હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ચારણ કવિ ઈસરદાનજી સાથે બનેલી એક સત્ય ઘટનાની વાત કરવાના છીએ, જેમને ઝવેરચંદ મેઘાણીએ શબ્દરૂપ આપેલ છે અને તેનું શીર્ષક છે કામડીને કોલ। વાત શરૂ કરીએ। આ ગામનું નામ શું ભાઈ? નાગરચાળુ। ક્યાં રહેવા? રહેવું તો મારવાડમાં। હિંગળાજની જાત્રાએ નીકળેલ છું બાપા। ચારણ છો? હા, અહીં રાતવાસો રહેવું છે। કોઈ રજપૂતનું ખોરડું છે અહીં? હા હા, દરબાર સાંગાજી ગોળની ધીંગી ડેલી છે ને ગઢવા પાદરા હાકી જાવ। કવિઓની સરાભરા કરવામાં અમારા સાંગાજી ઠાકોરનો કચ્છમાં જોટો નથી। ગઢવા હાકો પાદરા। એટલું કહી અને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો। ખૂણે ઊભો રહી અને તાલ જોવા લાગ્યો। આજ બેટાને બરાબર ભેખડાવી મારું। બેટો સાંગળો, ગામ આખાના વાછડા ચારે ને હું કોટવાળ, તોય મારા 3 વાછડાની ચરાઈની કોરી માગી હતી દીકરે। આજ આ ગઢવો જો એને ભેટી જાય તો એની ખરેખરી ફજેતી થવાની। ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબ્બર ફાડશે ને સાંગોજી દરબાર શું ચૂલા માયલી ચપટી ધૂળ આપશે ખરો? ગઢવો નખોદી પાનિયાનો લાગે છે એટલે સાંગડાની ફજેતી આખા કચ્છમાં ફેલાવશે। આજ મારું વેર વળશે। હું નાગરચળાનો કોટવાળ, એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારેથી નજર કરતો ઊભો રહ્યો। અંધારામાં ગાડું ઊભું રાખી ને બારોટજી બૂમો પાડવા લાગ્યા। અરે ભાઈ, અહીં દરબાર સાંગાજીની ડેલી ક્યાં છે? કોઈ દરબાર સાંગાજીનું ખોરડું દેખાડશો? અમે પરદેશી છીએ। એક નાનકડા ઝૂંપડાનું બારણું ઉઘડ્યું। અંદરથી ભરવાડ જેવો મેલો ઘેલો ગંધાતો જુવાન બહાર આવ્યો। હાથના ધીંગા કાંડામાં ફક્ત રૂપાના 2 કડલા પહેરેલા, ગજ ગજ પોડી છાતી હતી, મૂછો હજી ફૂટતી આવતી હતી। કોનું ઘર પૂછો છો બાપ? દરબાર સાંગાજી ગોળની ડેલી ક્યાં આવી? અહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ હું સાંગડો ગોળ નામનો રજપૂત છું। આ મારો કૂબો છે અને મારી બુઢી માં છે। તમારે શું કામ છે ભા? ભાઈ, મારે દરબાર હોય તો એ શું ને તું કુબાવાળો રજપૂત હોય તો એ શું? મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે। હું ચારણ છું, હિંગળાજ જાઉં છું। આવો ત્યારે, કહી અને સાંગડે ગઢવીને ઝૂંપડામાં લીધા। એની બુઢી માં પાડોશીઓના ઘેર દોડી ગઈ। તેલ, ઘી, લોટ, ચોખા આ બધું જ ઉછીતું આણી અને વાળું રાંધવા માંડી। એ દરમિયાન સાંગાને ઓળખાણ પડી કે એ તો ભાદરેશ ગામના કવિ ઈસરદાનજી પોતે। આ પંડેજ ઈસરદાનજી, જેને કચ્છ કાઠિયાવાડ ને મરુદેશના માનવી ઈસરા પરમેશ્વરા નામે ઓળખે છે એ જ? હસી ને ઈસરદાનજી બોલ્યા, હું તો હરિના ચરણની રજ છું ભાઈ। જગત ચાહે તેમ ભાખે। કવિરાજ, તમારી તો કાંઈ દૈવી વાતું થઈ રહી છે, એ બધી વાત સાચી છે? કઈ વાતું બાપ? લોકો ભાખે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકરીઓ વીછી કરડાવ્યો ને મોત કરાવ્યું। જુવાનીના તોર હતા બાપ સાંગા। હસવામાંથી હાણ થઈ ગઈ। ચારણ્યને મને વીછી કરડિયાની બળતરા થાતી દેખી અને મેણું દીધું। મેં એને પારકાની વેદનાનો આત્મ અનુભવ કરાવવા સારું વણનો વીછી લાવી અને કરડાવ્યો। ચારણીનો જીવ નીકળી ગયો। હે દેવ, આય પાછા નગરમાં અવતરી ને આપને મળી ગયા એ વાત સાચી? ભાઈ, ઈશ્વર જાણે ચારણી એની એ જ હશે કે નહીં। મને તો એ જ મોઢું દેખાણું। મને સોણ લે આવતી હતી ચારણી। દેવ, પીતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા, એ સી વાત હતી? બાપ, હું પ્રથમ પહેલો નગરમાં રાવળ જામની કચેરીમાં આવ્યો। રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો। રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી। કચેરીમાં રાવળ જામની છાતી ફાટતી હતી, પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણી પીતાંબર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા માથું હલાવે। એ દેખી દરબારની મોજ પાછી વળી જાય। મારા લાખોના દાનના કોડ ભાંગી પડે। મને કાળ ચડ્યો। હું એક દી રાતે મારા વેરીને ઠાર કરવા તલવાર લઈ ને એના ઘરે ગયો। આંગણામાં તુલસીનું વન, મંજરીઓ મહેક મહેક થાય।
લીલુંછમ શીતળ ફળ્યું, ચંદ્રના તેજમાં આભકપાળા ગુરુ ઉઘાડે અંગે જનોઈથી શોભતા ચોટલો છોડીને બેઠેલા, ખંભા ઉપર લટો ઢળી રહી છે, ગોરાણી પડખે બેઠા છે. ગુરુના ઉઘાડા અંગ ઉપર શમશેર ઝીકવા મારો હાથ તલપી રહેલ, પણ આ બેલડી દેખી ને મારું અડધું હૈયું ભાંગી ગયું. પછી ગુરુએ ગોરાણીને વાત કહ્યું કે ગોરાણી, દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે. શું એની વિદ્યાના વખાણ કરું? એના કવિ છંદો સાંભળી મારા ઊરના કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય ગોરાણી, એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુલોકના માનવી ઉપર ઢોળે છે, લક્ષ્મીની લાલચે રાજાના ગુણગાન વાપરે છે. એ દેખી ને મારો આત્મા ઘવાય છે. ઓહો હો, એ વાણી જે જગતપતિના ગુણગાન વડે તો એ કવિતાથી 84 ના ફેરા તો પતી જાય ને જગતમાં એ પ્રભુ ભક્તિની પરમ કવિતા રચાઈ જાય. ગોરાણી, એના હરેક કાવ્યથી સભા થંભે છે. રાજા રાવળ જામની છાતી ફાટે છે. રાજા મારી સામે જોવે છે. હું અસંતોષથી ડોકું ધૂણાવું છું. મારા મોડા મતને લીધે રાજાની મોજ મરી જાય છે ને જુવાન ચારણ મારા ઉપર બળી જડી જાય છે. હું એને દુશ્મન દેખાતો હોઈશ, પણ ગોરાણી સાંગો ગોળ આ બધી બીના સ્તબ્ધ બની અને સાંભળી રહ્યો. ત્યાં તો માએ વાળું પીરસ્યું. સાંગાએ પોતાના ખભે નાખવાની એક મેલી ઊનની કામડી પાથરી ને ઈસરદાનજીને તેની ઉપર બેસાડ્યા. કવિએ ગરીબની આછી પાતળી રાબ છાસ કોઈ રાજ થાળી કરતા એ વધુ મીઠાશથી આરોગી. જમી ને ઈસરદાનજીએ કહ્યું, ભાઈ, મારે એક નિયમ છે કે 1 વર્ષમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું. માગો દેવ, મારી પાસે હશે તે બધું આપીશ. ફક્ત આ તારી ઊનની કામડી દે. એ પવિત્ર કામડી ઉપર બેસી ને હું ઈશ્વરની પૂજા કરીશ. ભલે બાપુ, પણ મને એક વચન આપો. વચન છે, હું વિનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો. હું આપને માટે એક કામડી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે. ઈશ્વર બારોટ વચન આપી ને હિંગળાજ ચાલી નીકળ્યા. અહીં સાંગાએ કામડીની ઊન કાંતવા માંડી. વગડામાં કોઈ નદીને કાંઠે વાછરડા ચારતા ફરે. વાછરડાના ગળે બાંધેલી ટોકડી રણક્યા કરે અને હરિભજન ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવી અને ઊનની ઝીણી તાંતડી કાંત્યા કરે. આઠે પહોરેના ઘટમાં એકનું એક જ રટણ છે કે મારી આ કામડી ઉપર બેસી ને બારોટજી પ્રભુની પૂજા કરશે, ભેળો હું એ તરી જઈશ. 4 મહિને કામડી તૈયાર કરી અને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો અને વાછરડા ચોમાસાની વાટ જોવા લાગ્યા. વાછરડાને તો ચોમાસું આવી મળ્યું, પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયો. વાવાઝોડું મચ્યું. મુસળધાર મેઘ વરસવા લાગ્યો અને ગામની નદી 2 કાંઠે પ્રલયકારી પાણીના કોગડા કાઢવા લાગી. સાંગો વાછડા લઈ ને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી માં ઝૂરશે. આ વાછડા અહીં ને અહીં થીજી જશે ને હવે બહુ તાણ નથી રહ્યું એમ વિચારી અને સાંગો વાછડાને હાંકી પાણીમાં ઉતર્યો. બીજા બધા વાછડા તો ઉતરી ગયા, પણ સાંગાએ જેનું પૂંછડું ઝાલ્યું હતું તે વાછડો મધ વહેણમાં લથડાયો. સાંગો તણાયો. કાંઠે ઉભેલા લોક પોકાર કરી ઉઠ્યા, એ ગયો, એ તણાયો. પણ એને બચાવવા કોઈ ન પડ્યું. પાણીમાં ડૂબકા ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું. જળ ડૂબતે જાય સાદ જ સાંગરીએ દિયા, કહેજે મારી માય કવિને દીજો કામડી. પાણીમાં ડૂબતો ડૂબતો સાંગો સાદ કરે છે કે ઓ ભાઈઓ, મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામડી દેવાનું ન ભૂલે. નદીમાં કારમી વેળ આવી છે. ચારે તરફ સર્પો ફેણ મારી બંડ્યા છે. છતાં તેમની વચ્ચેથી સાંગો સાદ કરે છે કે કવિને કામડી દેવાનું ન ભૂલજો અને બીજું કાંઈ નથી સાંભળતું. હે સાંગા, કેવો તારો ત્યાગ! માધવ રાજા રોજ ચારણોને લાખ પસાવ દેતો, છતાં તારા દાનની તોલે એ ન આવે. વહેતા પૂરમાં તણાતા તણાતા સાંગે શબ્દ કહ્યા કે કવિ ઈસરદાનજીને મારી યાદ રૂપે કામડી દેજો. માને એટલો સંદેશો મોકલાવી ને સાંગો અલોપ થઈ ગયો. નદીના મોજા એને દરિયામાં ઉપાડી ગયા. થોડા દિવસે ઈસરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના જરતી ડોસીએ પોતાની પાપણોના પાણી લૂછી અને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈસરદાને પૂછ્યું, સાંગો ક્યાં? ડોસી કહે, સાંગો તો ગામત્રે ગયો છે, તમે જમી લ્યો બારોટજી.
ચતુર ચારણ ડોસીના આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું પીવું હરામ કર્યું. ડોસીએ છેવટે કહ્યું, સાંગાને તો નદી માતા તાણી ગઈ. ચારણ કહે, એમ બને જ નહીં. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે? અરે દેવ, સાંગો તો ગયો, આખું ગામ સાક્ષી છે, પણ જાતા જાતા તમને કામડી દેવાનું સંભાળતો ગયો છે હો. પાણીના ગળકા ખાતા ખાતા પણ એને તો તમને કામડી દેવાની ઝંખના કરી હતી. સાંગાના હાથથી જ કામડી ન લઉં તો હું ચારણ નહીં. ચાલો બતાવો ક્યાં ડૂબ્યો છે સાંગો. ડોસી કવિને નદીને કાંઠે તેડી ગઈ અને કહ્યું, સાંગો અહીં તણાયો. સાંગા, બાપ સાંગા, કામડી દેવા હાલ. એવા સાદ કરી ને કવિ બોલાવવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીના નીરમાંથી જાણે કોઈ પડઘા દેતું હતું. કવિને ગાંડો માની ને ડોસી હસતી જાય ને વળી પાછી રોઈ પડે. ત્યાં તો નદીમાં પૂર ચડ્યું. પાણીના લોઢા પછાડા ખાઈ ને કોઈ રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાથ દીધો, સાંગા, કામડી દેવા હાલજે. મારી કામડી હરિની પૂજાને મોડું થાય છે હો. આવું છું દેવ, આવું છું. આગેથી એવો અવાજ આવ્યો. જુએ ત્યાં એ જ વાછરડાનું પૂંછડું ચાલી ને સાંગો તરતો આવે છે. બહાર નીકળી ને જાણે સાંગો ચારણને બાજી પડ્યો. એના હાથમાં નવી કરેલી કામડી હતી. કામડી સમર્પી ને સાંગો ફરીવાર મોજમાં સમાયો. ઈસરદાનજીએ છેલ્લો દોહો કહ્યો, દીધારી દેવળ ચડે મત કોઈ રીસ કરે, નાગરચાળા ઠાકરા સાંગો ગોળ સરે. નાગરચાળાના હે ઠાકોર, તમે કોઈ રીસ કરશો માં કે હું સાંગાને એક કામડીને ખાતર એટલો બધો વખાણી ને તમારો પણ શિરોમણી શા માટે બનાવું છું? કારણ કે એ તો ખરેખર દિલદાર ઠર્યો. દિલનો દાતાર હોય તેનું ઝીંડું કીર્તિના દેવળ ઉપર ચડી શકે છે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એકવાર મુખથી કહેલું દાન મરતા મરતા પણ દેવા માટે તરફડવું એ બલિહારી છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તાને લોકો સુધી પહોંચાડવાનો છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.